હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ભરતી બહાર પડી છે તેની માહિતી મેળવવાની છે કે કયા પદ ઉપર ભરતી આવેલી છે અને તેની કુલ કેટલી જગ્યાઓ બહાર પડેલી છે તેની વાત કરવાની છે। તો આજે આપણે વાત કરવાની છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 સર્વાંગીમાં કુલ 116 જગ્યાઓ છે અને બીજી છે હિસાબનીશ ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સર્વાંગીમાં કુલ 150 જગ્યાઓ આવેલી છે। આ બંને થઈને કુલ 266 જેટલી જગ્યાઓ બહાર પડેલી છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે। આમાં એ પણ આપેલું છે કે કઈ ડેટથી ક્યાં સુધી ફોર્મ ભરાશે, તો એ ઓજાસ ઉપર ભરાશે। જે ઓજાસની વેબસાઇટ પણ તમને અહીંયા આપેલી છે જે 15/2/2024થી તે 1/3/2024 સુધી આના ફોર્મ ભરવામાં આવશે। આ ખાસ ધ્યાન રાખવાનું છે કે તારીખ 15/2/2024થી 1/3/2024ની રાતે 12 વાગ્યા સુધી આ ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ ભરતી અંગે તમારે કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો આ GSSBની એની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, એના ઉપર જઈને પણ તમે ચેક કરી શકો છો। એમાં આપણે જોઈએ કે સર્વાંગી કેટલી જગ્યાઓ આપેલી છે તેના વિશે આપણે વાત કરીએ કે એમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં કુલ 116 જગ્યાઓ આપેલી છે। એમાં કક્ષાવાર જગ્યાઓ આપેલી છે। તો અનામત બિન અનામત સામાન્યમાં 49, આર્થિક રીતે નબળા વર્ગમાં 11, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 31 અને અનુસૂચિત જાતિ માટે 8, અનુસૂચિત જનજાતિ માટે 17 એમ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત કેટલી રાખવામાં આવેલી છે તો બિન અનામતમાં 17, આર્થિક રીતે નબળામાં 4, શૈક્ષણિક પછાત વર્ગ માટે 10, અનુસૂચિત જાતિમાં 2 અને અનુસૂચિત જનજાતિમાં 6। જે માજી સૈનિક હોય એમના માટે 12 અને દિવ્યાંગ હોય એમના માટે 5। આ રીતે એનો એક રેશિયો રાખવામાં આવ્યો છે। અને બીજી જે છે એ હિસાબનીશ ઓડિટર તથા પેટા તિજોરી અધિકારી અથવા અધિક્ષક એમાં કુલ જગ્યાઓ છે 150। એમાં બિન અનામત 63, આર્થિક રીતે નબળામાં 15 જગ્યાઓ, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે 40, અનુસૂચિત જાતિ માટે 10, અનુસૂચિત જનજાતિ માટે 22 અને એમ મહિલાઓ માટે કેટલી રાખવામાં આવે છે તો બિન અનામત માટે 21, આર્થિક રીતે નબળા વર્ગ માટે 5, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 13, અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત જનજાતિ માટે 7 અને માજી સૈનિક હોય એમની માટે 15 અને દિવ્યાંગ માટે 6 એમ કુલ બને થઈને 266 જગ્યાઓ આવેલી છે જે ખૂબ અગત્યનું છે આપણા માટે। એમાં માજી સૈનિક અને એમના અંગે એક માહિતી આપેલી છે, આ પણ ધ્યાન રાખવાની છે જે તમારે જોઈ લેવાની રહેશે। જે દિવ્યાંગ હોય એમની માટે માહિતી આપેલી છે। એના પછી આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ આમાં રસ ધરાવતા હોય એમને જે તારીખ આપેલી છે એની અંદર ફોર્મ ભરી દેવાનું છે। હવે આપણે જોઈએ કે આમાં કેટલો પગાર આપેલો છે તેના વિશે વાત કરીએ કે આમાં જે પગાર આપેલો છે એ પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3માં 5 વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર છે। એટલે આ તમારો 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેવાનો છે। તો પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં 26,000 પગાર છે 5 વર્ષ માટે। અને એનું પગાર ધોરણ આપેલું છે નિમણૂકનું ROP 2016 મુજબ પગાર ધોરણ 25,500થી 81,100 લેવલ 4 સુધીનું તમને મળશે। અને એમાં બીજું છે
હિસાબનીશ ઓડિટર તથા પેટા તિજોરી અધિકારી અથવા અધિક્ષક વર્ગ 3 એમાં તમારો 5 વર્ષ માટે ફિક્સ રહેશે 49,600. એનું 7મા લેવલનો પગાર છે 39,900 થી 1,26,600 સુધી રહેશે. રાષ્ટ્રીય તમારે ભારતનો નાગરિક હોવો જોઈએ. વય મર્યાદા અહીંયા આપેલી છે બંનેમાં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે 20 વર્ષથી નીચે ના આવવી જોઈએ અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એમાં પછી વય મર્યાદાઓ આપેલી છે કે કેટલી તમને છૂટછાટ આપવામાં આવશે. તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એટલે 10 વર્ષની છૂટ આપવામાં આવશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલાઓને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ માટે 20 વર્ષ. અને માજી સૈનિક હોય, માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ વધુની છૂટછાટ આપવામાં આવશે. આ રીતે અલગ અલગ કક્ષામાં અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવેલી છે. એના પછી આપણે વાત કરીએ કે જો આમાં ફોર્મ ભરવાનું હોય તો તમારી પાસે એક કોમ્પ્યુટર કરેલું સર્ટિફિકેટ હોવું જોઈએ. જે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણતા હોય અથવા 10મામાં કે આમાં કોઈ જો તમારી પાસે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો સાથે એવું કોઈ સર્ટી હોય તો એ તમારે અહીંયા કરવાનું રહેશે. અથવા તો તમે CCC કરેલું હોય તો એ પણ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. એટલે કોઈ પણ જગ્યાએથી તમે કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ અહીંયા માગેલું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં પરીક્ષા ફી કેટલી છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે. તો એની પણ વાત કરી લઈએ કે જો તમારે ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો કેટલી ફી ભરવી પડશે. તો પ્રથમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા 2 પરીક્ષાઓ છે. એમ પ્રથમ પરીક્ષામાં બિન અનામત વર્ગમાં 500 ભરવાના છે અને બાકીની તમામ કેટેગરીના મહિલા, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન એમને 400 ભરવાનું છે. અને મુખ્ય પરીક્ષા હોય ત્યારે બિન અનામતમાં 600 રૂપિયા ભરવાનું છે અને બાકીની કેટેગરીમાં 500 રૂપિયા ભરવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી જો આ તમે જે ફી ભરેલી હોય એની તમારે પ્રિન્ટ પાસે રાખવાની છે. જો પ્રિન્ટ નહીં હોય તો તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે. અરજી કરવાની રીત. તો અરજી તમે કઈ રીતે કરશો? તો અરજી કરવા માટે 15/2/2024 થી 1/3/2024 અરજી કરી દેવાની છે. જે ઓજાસ ઉપર કરવાની છે, જે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે આપણે ઓનલાઈન ઉપર જઈને ભરવાની છે. અને આને કઈ રીતે ફોર્મ ભરવાનું એનો પણ આ ચેનલ ઉપર તમને વિડીયો મળી રહેશે. તો આ તમને સારી ઇન્ફોર્મેશન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, જેથી તમને બીજા પણ સારી એવી માહિતી મળી રહે. બરાબર, અહીંયા ફોર્મ ભરવાનું છે એ આપણે વિડીયો મૂકી દઈશું તો એ પણ તમને ફૂલ માહિતી મળી જશે. એના પછી જોઈએ કે તેનો કયો અભ્યાસક્રમ આપેલો છે, પરીક્ષા પદ્ધતિ એ કઈ રીતે આપેલી છે, કયા વિષયો છે એનું આપણે માહિતી મેળવી લઈએ. આમાં તમારે પ્રિલિમ અને મેન્સ બંને હશે. એ બંને રીતે તમારે તૈયારી કરવાની છે. એમાં
પહેલું છે પ્રિલિમ્સ, તમારી પ્રિલિમ્સ આવશે પહેલાં. એમાં ઓબ્જેક્ટિવ આવશે જનરલ સ્ટડીઝમાં 150 માર્ક્સનો પ્રિલિમ લેવામાં આવશે, જે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અને એના પછી તમારી મેઇન એક્ઝામ લેવામાં આવશે. એમાં 2 પેપર લેવામાં આવશે, ગુજરાતી લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ, અને બીજું એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ. એમ 2 ભાગમાં લેવામાં આવશે. એ બંને 100 માર્ક્સની હશે અને 3 કલાકનો તમને સમયગાળો આપવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જે અકાઉન્ટિંગ છે, અકાઉન્ટિંગ એન્ડ સબ અકાઉન્ટિંગ પ્રિલિમ એક્ઝામ, એમાં કયા પૂછવામાં આવશે? તો જનરલ સ્ટડીઝ, જનરલ મેન્ટલ એબિલિટી, પછી ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ. એના પછી છે ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, અને 7મો પોઈન્ટ છે મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, જે આ તમને પૂછવામાં આવશે. એના પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ એક્ટ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે પણ પૂછવામાં આવશે. કોસ્ટ એન્ડ મેનેજિંગ અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, ઓડિટિંગ 1 અને કંપની ઓડિટ. આ અંગે તમને પૂછવામાં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી પેપર એ અને પેપર બી, એમ તમને 50 માર્ક્સનો આ બંને થઈને તમારે કુલ 100 માર્ક્સનું પૂછવામાં આવશે. એમ બંને પાર્ટ એ અને પાર્ટ બી 50 માર્ક્સનો પૂછવામાં આવશે. એમાં પાર્ટ એમાં ગુજરાતી મીડિયમ 3 પૈકી કોઈ પણ એક વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચેતનાત્મક અને સાંપ્રત સમસ્યા આધારિત પૂછવામાં આવશે. આપેલો ગદ્યખંડમાંથી આશરે 1.3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું આવશે. પત્ર લેખન આવશે, ચર્ચા પત્ર આવશે, અહેવાલ લેખન આવશે, અને ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવું. એ અહીંયા માર્ક્સ પણ એના આપેલા છે. એના પછી પાર્ટ બી આપેલો છે, ઇઝી લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ. એ આ રીતે પ્રેસ રાઇટિંગ. આ રીતે તમને બંને ભાગમાં વિષયો આપેલા છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને પેપર 2 એ અકાઉન્ટિંગ રીતે તમને પૂછવામાં આવશે. એમાં પેપર 2માં કયા સબ્જેક્ટ પૂછવામાં આવશે? એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, કોસ્ટ અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઓડિટિંગ, ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. એમ આ રીતે તમને કુલ 100 ગુણનું પૂછવામાં આવશે. આ પછી મેન્સ, પ્રિલિમ અને મેન્સ લેવામાં આવશે, અને એના પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતી એક મહત્ત્વની જે આ ભરતી આવેલી છે એની મહત્ત્વપૂર્ણ જાણકારી, જે તમારે અવશ્ય ધ્યાન રાખવાની છે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવારનવાર આવા જે વિડીયો બનતા હોય એ તમારી પાસે પહોંચી રહે. અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.